નમસ્કાર, ગુજરાત તક લાઈવ સાથે હું છું સેજલ. બિપોરજોય વાવાઝોડાની અપડેટ્સ લઈને ગુજરાત તક આપના સુધી પહોંચી ગયું છે. બિપોરજોય વાવાઝોડું હવે માત્ર ગુજરાતથી 170 કિલોમીટર દૂર છે. બિપોરજોયનું તાંડવ તોફાન તબાહી મચાવશે. તમામ દરિયાની અંદર રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઓખા જેટી અને ડાલડા બંદરમાં દરિયાના પાણી ઘૂસી ગયા છે. કાંઠા વિસ્તારના ગામો સજ્જડ બંધ કરી દેવામાં આવ્યા છે. બિપોરજોય હવે ગુજરાતની નજીક પહોંચ્યું છે. હાલ જખોથી 170 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર દૂર છે. નલિયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગે આ બુલેટિન હમણાં જ બહાર પાડ્યું છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 6 કિલોમીટરની ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે પવનની ગતિમાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ વાવાઝોડું આજે જખો પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. કચ્છની અંદર પ્રી સાયક્લોનિક એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તમામ જગ્યાઓ પર અત્યારે વરસાદ જે છે વરસી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થિતિ કેવી રહેશે અને કેવા પ્રકારનું આ વાવાઝોડું કેટલા વાગે ટકરાશે અને એક્ઝેક્ટ કઈ દિશામાં આ વાવાઝોડું ટકરાશે, તમામ માહિતી જાણીશું હવામાન નિષ્ણાંત અંકિત પટેલ પાસેથી. અંકિતભાઈ, સ્વાગત છે ગુજરાત તકમાં આપનું. વાવાઝોડું જે છે એ પોતાની દિશા બદલી રહ્યું છે. જખો પોર્ટ આસપાસ એક ટકરાવાની શક્યતા અત્યારે સેવાઈ રહી છે. 170 કિલોમીટર દૂર છે. આપનું પ્રાથમિક અનુમાન શું કહી રહ્યું છે આ વાવાઝોડાને લઈને? જી, હાલમાં જોઈએ તો લગભગ 22.7 ડિગ્રી નોર્થ અને 67.2 ડિગ્રી ઈસ્ટ પાછલા 6 કલાકમાં લગભગ સાડા 8 થી લઈને 11:30 સુધી, 5:30 થી લઈને સવારના 5:30 થી 11:30 સુધીની વાત કરું તો 6 કલાકમાં વાવાઝોડું લગભગ ઉત્તર પૂર્વમાં લગભગ 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલ્યું છે. અને તમે કહ્યું પ્રમાણે તીવ્રતામાં ઘટાડો આવેલ છે. લગભગ 10 કિલોમીટર પ્રતિ કલાક 10 કિલોમીટર પ્રતિ કલાક સુધીની તીવ્રતામાં ઘટાડો આવેલ છે. આઈએમડીએ પણ તેની તીવ્રતામાં ઘટાડો કરેલ છે. અને જેટીડબ્લ્યુ શીટ મુજબ હાલમાં જે મહત્તમ પવનોની ઝડપ છે સાયક્લોનની આસપાસ, કેન્દ્રની આસપાસ જે ફૂંકાઈ રહ્યા છે તે 111 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસના પવનો છે. અને સાયક્લોનના લેન્ડફોલની વાત કરું તો લગભગ સાંજે 5:30 થી લઈને 11:30 સુધીમાં જખૌ પોર્ટની ઉપરની સાઈડ, જે આપણે લખપત અને નારાયણ સરોવરનો જે ગુજરાત અને પાકિસ્તાન બોર્ડર જે એક્ઝેક્ટ છે એની આસપાસ ક્યાંક લેન્ડફોલ કરશે તેવી સંભાવના જણાય છે. અને હવે લગભગ આપણા કાંઠા વિસ્તાર લગભગ 150 કિલોમીટર જ દૂર છે, જે અત્યારે હાલ હું રિયલ ટાઈમમાં એને ટ્રેક કરી રહ્યો છું, જેમાં ભુજ રડાર જે છે આપણી, કે ભુજ રડારમાં એનું કેન્દ્ર કેપ્ચર કરવામાં આવેલ છે. અને એના કેન્દ્ર તેમજ એની સાથે સંકળાયેલ જે ડીપ કન્વેક્ટિવ ક્લાઉડ, એટલે કે જે ખૂબ જ તોફાની વાદળો અને પવનોનો જે વિસ્તાર છે એ પણ કેપ્ચર થયો છે. જ્યાં ભારે વરસાદ વાળો જે વિસ્તાર છે એ પણ કેન્દ્રમાં કેપ્ચર કરવામાં આવે છે ભુજ રડારની લેટેસ્ટ ઇમેજમાં. તો હવે જે વાવાઝોડું છે થોડું નબળું પડ્યું છે, પણ તો પણ જ્યારે લેન્ડફોલ કરશે ત્યારે એની મહત્તમ પવનની ઝડપ 100 થી 120 સુધીની હોઈ શકે છે. આપણે આઈએમડી અને જેટીડબ્લ્યુસી બંનેનું કમ્બાઈન કરીને કહું તો 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકના પવનો હોઈ શકે છે. અત્યારે પ્રાઇમરી ઇમ્પેક્ટ તમને દેખાઈ રહી છે કે સૌપ્રથમ અત્યારે કચ્છ અને આપણે પોરબંદરના જે ઉત્તર પશ્ચિમ કાંઠાઓ છે ત્યાંમાં અત્યારે પવનની ગતિ જે લેટેસ્ટમાં મારી જોડે જે અપડેટ્સ આવી રહી છે, જામનગર પછી દ્વારકા પછી પોરબંદર એવા બધા વિસ્તારોમાં પવનની ગતિ લગભગ અત્યારે 50, 60, 70 થી વધીને લગભગ 80 સુધીની થઈ ગઈ છે. અને ઝટકાના પવનો પણ વધી રહ્યા છે. તો અત્યારે સાયક્લોન હવે જેમ જેમ લેન્ડફોલ કરશે તેમ તેમ વધુ વિસ્તારોને અસર કરશે. અને કચ્છમાં ખાસ કરીને કચ્છમાં ઇમ્પેક્ટ વધતી જશે. સૌથી વધુ ઇમ્પેક્ટ કચ્છમાં રહેવાની છે. અને ત્યારબાદ જે મેં કહ્યું પ્રમાણે દ્વારકા, જામનગર અને મોરબી આસપાસના જે વિસ્તારો છે, જે કાંઠા વિસ્તારો છે કચ્છના આખાત આસપાસના, ત્યાં સૌથી વધુ ઇમ્પેક્ટ રહેશે. એટલે પવનોની ગતિની વાત કરું તો પવનોની ગતિ સમગ્ર રાજ્યમાં વધશે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ પવનોની ગતિ વધેલી છે, જેમ કે દમણ છે, વાપી છે, પછી વલસાડ છે, સુરત છે, દરેક જગ્યાએ પવનની ગતિ વધેલી છે. હાલ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે. તો પવનની ગતિ રાજ્યમાં 30 થી 50 કિલોમીટરની રહી શકે છે બાકીના વિસ્તારોમાં. જ્યારે પ્રાઇમરી ઇમ્પેક્ટ જ્યાં છે ત્યાં લગભગ 100 કિલોમીટર અને એની આસપાસના પવનો રહી શકે છે. તે સિવાય બાકીના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં લગભગ 60 કિલોમીટર, 50 થી 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો રહી શકે છે. અને ખાસ કરીને જે સાયક્લોન જ્યારે નબળું પડશે લેન્ડફોલ કર્યા પછી,
અને લગભગ આપણે જે ઉત્તર ગુજરાત અને જે આપણે રાજસ્થાન બોર્ડર છે, પછી કચ્છની જે ત્રણેયની કમ્બાઇન્ડ બોર્ડર છે, ત્યાં એનું કેન્દ્ર લગભગ એની આસપાસ પહોંચશે કાલે બપોર બાદ. તો એ દરમિયાન સાયક્લોન લગભગ ડીપ ડિપ્રેશન કે ડિપ્રેશનની કેટેગરીમાં હશે અને પવનની ઝડપ પણ ઓછી થઈ ગઈ હશે. પરંતુ એ દરમિયાન પણ પાટણ અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે, કચ્છને એડજોઇનિંગ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, ત્યાં પણ ભારે પવનની ગતિ રહી શકે છે. લગભગ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, ઝાટકાના પવનો થોડા વધુ રહી શકે છે અને ત્યાં પણ હેવી. હવે વરસાદની વાત કરું તો હાલ જે મેં અભ્યાસ કર્યો છે, જે ભારે વરસાદનો જે વિસ્તાર છે, સાયક્લોનની લગભગ દક્ષિણના ભાગોમાં કેન્દ્રિત થયેલો છે. એટલે જ્યારે સાયક્લોનનું કેન્દ્ર પસાર થશે એના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ પડશે. તો જેમ કેન્દ્ર પસાર થશે એમ સમગ્ર કચ્છના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને કચ્છના અખાત આસપાસના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ની સંભાવના છે. એ સિવાય મેં કહ્યું પ્રમાણે બીજા 24 કલાક પછી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં, જેમ કે ગુજરાતના બાકીના વિસ્તાર, સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ત્યાં કમ્પેરેટિવલી ઇમ્પેક્ટ ઘણી ઓછી રહેશે. એટલે કે જેમ આપણે કચ્છના આખા જે સૌરાષ્ટ્રના ઉત્તર પશ્ચિમ ભાગો છે, જેમ આપણે દક્ષિણ પૂર્વ તરફ આવતા જઈશું એમ ઇમ્પેક્ટ જે વાવાઝોડાની છે ઓછી થતી જશે અને સમગ્ર રાજ્યમાં મેં કહ્યું પ્રમાણે પવનની ગતિ વધેલી જોવા મળશે. લગભગ સમગ્ર રાજ્યમાં વાત કરું તો અંદાજિત 30 થી 50 કિલોમીટર કલાકની પવનની ગતિ હોઈ શકે છે. અને જેમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે ઉત્તર પશ્ચિમ ભાગો છે, ત્યાં પવનની ગતિ લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાક કે એનાથી વધુની હોઈ શકે છે. અને જ્યાં પ્રાઇમરી ઇમ્પેક્ટ છે, ત્યાં જે મેં કહ્યું પ્રમાણે ત્યાં લગભગ 80 થી લઈને 120 કિલોમીટર સુધી આ પવનો ફૂંકાઈ શકે છે. વાવાઝોડું જે રીતે પોતાની પેટર્ન બદલી રહ્યું છે, મુવમેન્ટ સતત બદલાતી જોવા મળી રહી છે. સવાલ મારો આપને એ છે કે હજુ શું આ મુવમેન્ટમાં કોઈ ફેરફાર આવી શકે છે, કોઈ ટર્ન હજુ આ વાવાઝોડાની અંદર આવી શકે છે અને ટચ થઈ ગયું છે આઉટર લાઇનને, તો એ કેટલો સમય સુધી કહેર જે છે વર્તાવશે? કારણ કે ગઈકાલે એ 6 કલાક માટે સ્થિર થઈ ગયું હતું. હવે એની મુવમેન્ટ જે છે એ શરૂ થઈ છે, તો કેટલી મુવમેન્ટ બદલાઈ શકે છે હવે અને કેટલી અસર કરી શકે છે? અત્યારે લગભગ 1:30 વાગ્યા છે અને આપણે જોઈશું કે આગળના 3 કલાકમાં સાયક્લોનનું જે મેઇન ભાગ છે, જે આપણે જે સાયક્લોનનો જે પ્રાઇમરી જે પોઈન્ટ છે, જે સૌથી વધારે હેવી રેનફોલ અને પવનો વાળો વિસ્તાર છે, લગભગ જે મેં કહ્યું પ્રમાણે એ વિસ્તારને ટચ થવાનું ચાલુ થઈ જશે અને ધીમે ધીમે એની લેન્ડફોલ પ્રોસેસ ચાલુ થશે. તો અત્યારે હાલની વાત કરું તો જે આપણે જોયું કે સ્વાભાવિક છે, આપણા મનમાં વિચાર આવે કે સાયક્લોને અત્યાર સુધી જે એની લાઈફ સ્પાન છે એમાં ઘણી બધી વાર ટ્વિસ્ટ એન્ડ ટર્ન લીધા છે, પરંતુ હવેની સંભાવના લગભગ કોઈ પણ સંભાવનાઓને લગભગ નહિવત સંભાવનાઓ છે કે સાયક્લોન હવે લગભગ કોઈ પણ ચેન્જીસ થવાની સંભાવનાઓ એકદમ ઓછી છે અને લગભગ નહિવત છે. એટલે સાયક્લોન હવે એના આખરી મુકામ તરફ આગળ વધ્યું છે અને થોડાક જ કલાકોમાં તેના આખરી મુકામ ઉપર લેન્ડફોલ પણ કરશે અને જે કહ્યું પ્રમાણે ઇમ્પેક્ટ જોવા મળશે. આપણે કચ્છને ખાસ હું એલર્ટ કરવા માંગુ છું, કારણ કે કચ્છમાં સૌથી વધારે અસર તમે જોશો સાયક્લોન. હવે જે રીતે વાવાઝોડું જે છે એ આગળ વધી રહ્યું છે, એની જે સાઇઝ છે એ પણ વધારે, એનો જે ઘેરાવો છે એ પણ મોટો છે અને એની આંખનો ભાગ છે એ પણ મોટો છે. આ વાવાઝોડું જે છે એ હવે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ તરફથી પણ કે અડધા ભારતમાં આ વાવાઝોડું છે એની અસર થશે. મુંબઈની અંદર પણ દરિયા કિનારે અત્યારે ભારે કરંટ જે છે એ જોવા મળ્યો છે વહેલી સવારથી જ, અને ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પણ આજ સવારથી જ સાયક્લોનિક એક્ટિવિટી જે છે એ શરૂ થઈ ચૂકી છે. વરસાદ જે છે ઉત્તર ગુજરાતની અંદર પણ શરૂ થઈ ચૂક્યો છે, પવન ત્યાં પણ ફૂંકાઈ રહ્યો છે. આપને શું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું છે એ કેટલો સમય સુધી આજે ટકરાશે, આજે લેન્ડફોલ કરશે, તો પછીના કેટલા દિવસો સુધી અસર કરશે અને કેટલા ભાગોમાં એ અસર કરશે? જી, અત્યારે હાલની વાત કરી દઉં તો કે જે વાવાઝોડું છે, અત્યારે મેં કહ્યું પ્રમાણે કે હાલમાં જે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને બીજી એક વાત કહું કે જે વાવાઝોડું સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પવનો, જે ભેજવાળો પવન છે, એ પણ ખેંચી લાવ્યું છે. એના કારણે દરેક વિસ્તારમાં, જેમ કે દક્ષિણ ગુજરાતમાં દરેક વિસ્તારમાં પવનની ગતિ વધી છે. હવે તમે વાત કરી કે સાયક્લોનની આંખ, પણ સાયક્લોનની આંખ એવી વસ્તુ છે કે દરેક વખતે વિઝિબલ હોતી નથી, કારણ કે સાયક્લોનના સ્ટ્રક્ચરમાં ઘણા બધા ફેરફાર આવે છે અને સાયક્લોન નબળું પડી ગયા પછી એની આંખ દેખાવાની સંભાવનાઓ લગભગ ઘટી જતી હોય છે. અત્યારે હાલ પૂરતો સાયક્લોનની કોઈ આંખ જેવું કોઈ પિક્ચર જોવામાં નથી આવી રહ્યું, પરંતુ તેનું કેન્દ્ર હોઈ શકે છે, પરંતુ તેની આંખ હાલમાં ડેવલપ નથી. આંખનું જે આઈનું ફીચર છે એ હાલમાં વિઝિબલ નથી,
કારણ કે જે સાયક્લોનની જે ઉત્તર બાજુના જે વાદળો છે લગભગ ક્ષીણ થઈ ચુક્યા છે. જે વિપરીત પરિસ્થિતિઓ છે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે, એમાં સાયક્લોનનું જે માથું છે એ કપાઈ ગયું છે. એના કારણે અમે કહીએ કે સાયક્લોનનું જે બંધારણ છે એ નબળું પડી ગયું છે અને સાયક્લોન હવે લગભગ મોટા ભાગે એના દક્ષિણ અને દક્ષિણ પૂર્વ આસપાસના ભાગોમાં, દક્ષિણ પશ્ચિમ આસપાસના ભાગોમાં એના જે ખાસ મુખ્ય વાદળો જે કહેવાય એ ઘેરાયેલા છે. અને મેં કહ્યું પ્રમાણે જે આગળના વિસ્તારોમાં તમે કહ્યું કે હાલ એટલે કે આજે સાંજે 15 તારીખની સાંજ આસપાસ જો લેન્ડફોલ કરે તો અત્યારે હાલ ગુજરાતમાં લગભગ 16મી અને 17મી સવાર સુધી ઉત્તર ગુજરાતમાં ઇમ્પેક્ટ કરી શકે છે. પણ તે દરમિયાન સાયક્લોનની જે તીવ્રતા છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને ત્યારબાદ પણ જો એણે એની તીવ્રતા ટકાવી રાખી તો એ આગળ વધીને મધ્યપ્રદેશ અને અને આગળ જઈને ઉત્તર પ્રદેશ બાજુ પણ જઈ શકે છે. પણ ત્યારે એની તીવ્રતા છે એ ખૂબ જ ઓછી હશે, લગભગ ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર સ્વરૂપે તે મધ્ય ભારત અને ત્યારબાદ ઉત્તર ભારતના અને જે દક્ષિણ યુપી છે એ બાજુના વિસ્તારોમાં જો એની તીવ્રતા ટકાવી રાખવામાં સફળ રહ્યું તો જઈ શકે છે. પરંતુ ત્યારે મેં કહ્યું પ્રમાણે એની તીવ્રતા ખૂબ જ લગભગ લો પ્રેશર સ્વરૂપે જે સામાન્ય ચોમાસુ સિસ્ટમ હોય છે એ સ્વરૂપે હોય છે. આપ કહી રહ્યા છો કે વાવાઝોડાની તીવ્રતા છે એ ઘટી છે. હવામાન વિભાગ પણ આ જ કહી રહ્યું છે કે વાવાઝોડાની તીવ્રતા જે છે એ હવે ઘટી છે. બંધારણ વાવાઝોડાનું નબળું પડ્યું છે. મારે આપને પાસેથી એ જાણવું છે કે આ વાવાઝોડું ભલે બંધારણ નબળું પડ્યું, જ્યારે લેન્ડફોલ કરશે ત્યારે નુકસાન કેવા પ્રકારનું થશે? કારણ કે બંધારણ નબળું પડ્યું છે તો નુકસાન એ એટલું જ વધારે કરશે, વધારે પ્રમાણમાં તારાજી સરશે. કારણ કે સૌ કોઈને એ જાણવું છે કે આ વાવાઝોડું જે છે એ આગલા જેટલા વાવાઝોડા આવ્યા એના કરતા કેટલું વધારે ભયાનક હશે. ડરનો માહોલ અત્યારે લોકોમાં છે અને સ્થળાંતર પણ 95,000 કરતા વધારે લોકોનું કરવામાં આવ્યું છે. તમામ લોકો એ જાણવા માંગે છે કે કેટલું ખતરનાક હોઈ શકે છે. જો બંધારણ નબળું પડ્યું છે તો ખતરો વધારે છે. બંધારણ નબળું પડ્યું છે અને પવનોની તીવ્રતામાં મેં કહ્યું 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલો ઘટાડો આવે છે, જે બહુ વધારે ઘટાડો તો ના કહેવાય. પરંતુ જે નુકસાનની ભીતિ છે એ ત્યાંની ત્યાં જ છે. કારણ કે 100 કિલોમીટર પ્રતિ કલાકના પવનો આવે તો પણ ઝાડ પડી જવા, પોલ્સ ઉખડી જવા, નબળા કાચા મકાનો પડી જવા, પછી કાચા પાકા રોડ જે ભારે વરસાદ થાય તો તૂટી જાય, જમીન બેસી જતી હોય તો કોમ્યુનિકેશન પોલ્સ ઉખડી જતા હોય, પછી રેલવે લાઇનને પણ નુકસાન થતું હોય છે ભારે વરસાદ પડવાથી. તો આ બધા જે નુકસાનની ભીતિ છે તો ત્યાંની ત્યાં જ છે. તો ડેમેજ જે કહેવાય એ લગભગ ગુજરાત, ખાસ કરીને કચ્છ અને કચ્છના આસપાસના જે અખાતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં થઈ શકે છે. એમાં કોઈ આપણે એવું નથી કહેતા કે એકદમ સાવ ખતરો ટળી ગયો. હા, થોડી હળવાશ થઈ છે એમ કહી શકાય કે થોડી પવનની તીવ્રતામાં થોડી રાહત મળી છે. પરંતુ જે નુકસાનની જે ભીતિ છે તે ત્યાંની ત્યાં છે અને આપણે સાવચેતીના પગલા લેવા જોઈએ. એવું નથી કે આપણે અવલોકન પ્રમાણે કહેતા હોઈએ છીએ કે બંધારણમાં નબળી પડી છે અને તીવ્રતામાં ઘટાડો આવ્યો છે. આપણે આપણી સાવચેતી જેટલી રાખવાની છે એટલી જ રાખવી જોઈએ. પછી એમાં કોઈ રિલેક્સ થઈ જવાની જરૂર નથી આપણે. અને બીજી વાત કરું તો કે જે તીવ્રતા છે લગભગ તાઉતે વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કર્યું હતું લગભગ એટલું નુકસાન કચ્છમાં પણ થવાની સંભાવનાઓ હું જોઈ રહ્યો છું. હું જો ખોટી ના હોઉં તો 7 જૂને આ વાવાઝોડું છે દ્વારકાથી આશરે 1200 કિલોમીટર જેટલું દૂર હતું અને સમુદ્રમાં વાવાઝોડાની ગતિ એ સમયે 40 કિલોમીટર પ્રતિ કલાકની હતી. 8 તારીખે પોરબંદરથી 965 કિલોમીટર દૂર હતું. 9 તારીખે 830 કિલોમીટર દૂર હતું અને 12 જૂન આવતા 310 કિલોમીટર અને દ્વારકાથી 340 કિલોમીટર દૂર હતું. જે રીતે આ વાવાઝોડું છે એ પોતાની ગતિ બદલી રહ્યું છે, પોતાની કહેવાય કે સ્પીડ જે રીતે છે બદલી રહ્યું છે. ગઈકાલે એ 6 કલાક માટે સ્થિર પણ થઈ ગયું હતું. તો અન્ય વાવાઝોડા કરતા આ વાવાઝોડું કેટલું અલગ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો એને? જી, સૌપ્રથમ તો આનું જે વાવાઝોડું બિપોરજોય છે એ એના ટ્રેક બાબતે જે એને ટ્રેક બદલ્યો છે એની અનિશ્ચિતતા બહુ, અનસર્ટેનિટી બહુ રહી છે. કોન ઓફ અનસર્ટેનિટી તમે કહો કે અનિશ્ચિતતા કહો, જે ટ્રેક પ્રોજેક્ટેડ ટ્રેક ઘણીવાર બદલાવ્યો છે એનો, તો એ રીતે થોડું યુનિક છે. પછી બીજું કે જે વાવાઝોડા એ લાઈફ સ્પાન જે આખા અરબ સાગર ઉપર જે સમય પસાર કર્યો છે, લગભગ 6 જૂને ડેવલપ થયું હતું અને આજે 15 જૂન છે, લગભગ 9 દિવસ જેટલો એને સમય સ્પેન્ડ કર્યો છે અરબ સાગરમાં. તે ઘણો લાંબો સમય છે. ઇટ ઇઝ વેરી લોંગ લાઈફ સ્પાન ફોર એની ટ્રોપિકલ સાયક્લોન. એટલે ટ્રોપિકલ સાયક્લોન માટે ઘણી લાંબી લાઈફ સ્પાન કહી શકાય. લાસ્ટમાં મને યાદ છે ત્યાં સુધી 2019માં એક સાયક્લોન આવ્યું હતું, સુપર સાયક્લોન, જે ક્યાર નામ આપ્યું હતું. એ લગભગ 9 દિવસ સુધી અરબ સાગરમાં રહ્યું હતું અને
એને પણ એની મુવમેન્ટમાં પણ ઘણા બધા ફેરફાર આવ્યા હતા. તો જે પ્રમાણે બીજું મેં એક નોટ કર્યું છે, અમારી જે આપણું રિસર્ચ પણ થયું છે એ પ્રમાણે છેલ્લા 4 દાયકામાં અરબ સાગરમાં જે વાવાઝોડાની ફ્રીક્વન્સી છે 52% જેટલી વધી છે. એટલે એનું કારણ છે કે અરબ સાગરનું જે તાપમાન છે એ ખૂબ વધ્યું છે. અને તમે જોવા જઈએ તો કમ્પેરેટિવલી બે ઓફ બેંગાલમાં વધુ વાવાઝોડા આવતા હતા, પરંતુ હવે કમ્પેરેટિવલી અરબ સાગરમાં વાવાઝોડા વધી રહ્યા છે. જેટલા છેલ્લા દાયકાઓ, જે રિસેન્ટ દાયકાઓ છે એની વાત કરું તો અત્યારે બે ઓફ બેંગાલમાં જે વાવાઝોડાની ફ્રીક્વન્સી છે એમાં 8% ઘટાડો થયો છે, જ્યારે અરબ સાગરની જે વાવાઝોડાની ફ્રીક્વન્સી છે એમાં 52% જેટલો વધારો થયો છે. એ સિવાય એની લાઈફ સ્પાન, જે મેં કહ્યું, જે લાંબા ગાળા સુધી રોકાય છે, એનું કારણ છે કે આપણે ગ્લોબલ વોર્મિંગને પણ ક્યાંક ક્યાંક લિંક કરી શકીએ કે જે ઓશિયન ટેમ્પરેચર છે એ વધ્યા છે. કારણ કે ઓશિયનમાં જે હીટ ઓબ્ઝર્વ કરવાની જે ક્ષમતા હોય એ જમીન કરતા વધારે હોય, એટલે ઓશિયન વધુ ને વધુ હીટ ઓબ્ઝર્વ કરી રહ્યા છે. તો જે ગરમી સોર્સવાના કારણે તેમનું સપાટીનું ટેમ્પરેચર ખૂબ વધી રહ્યું છે ઓશિયન્સનું. ઇટ ઇઝ અ પોઈન્ટ ઓફ કન્સર્ન કે હવે પશ્ચિમ કાંઠાઓ, અત્યાર સુધી આપણે ઓડિશા અને બધા કાંઠાઓ ટેવાયેલા હતા સાયક્લોન માટે વર્ષોથી, પરંતુ હવે આગામી સમયમાં હવે આપણા પશ્ચિમ કાંઠાઓએ પણ સાયક્લોન માટે તૈયાર રહેવું પડશે, એવું હાલનું રિસર્ચ બતાવી રહ્યું છે. તો બિપોર જોયની એક તો એક લોંગ લાઈફ સ્પાન અને એની ટ્રેકમાં જે અનિશ્ચિતતા હતી, કારણ કે જેને ગાઈડન્સ કરતા જે પવનો હતા એ ખૂબ નબળા હતા, અને જે સ્ટીયરિંગ જેને દિશા બતાવતું જે એક મિકેનિઝમ કહીએ અમે, સ્ટીયરિંગ મિકેનિઝમ, એ પણ કોમ્પ્લેક્સ હતું. તો એ બધી વસ્તુઓના કારણે આપણે દરેક સંસ્થાઓએ સ્ટ્રગલ કરી છે એના ચોક્કસ માર્ગને પ્રોજેક્ટ કરવામાં, અને એ માટે બિફોર જે કાયમ માટે આપણને યાદ રહેશે આ બધી વસ્તુઓ માટે. જી, 1998 નું જે વાવાઝોડું હતું એ, અને ત્યાર પછી આજે અત્યારે લેન્ડ થવા જઈ રહ્યું છે કચ્છના જખૌ પોર્ટ પાસે, એ વાવાઝોડું સૌ કોઈને યાદ રહેશે, કારણ કે ભારે તારાજી સર્જાશે એવી આગાહીઓ પણ કરવામાં આવી રહી છે. મારો આપને અંતિમ સવાલ એ છે કે લોંગ લાઈફ સ્પાન આ વાવાઝોડાની છે, ટ્રેક વારંવાર આ વાવાઝોડાએ બદલ્યો છે, આ બધી વસ્તુઓના કારણે અને ખાસ કરીને આ વાવાઝોડાના કારણે ચોમાસાને કોઈ અસર થશે, અને વિધિવત ચોમાસું ગુજરાતની અંદર ક્યારથી શરૂ થશે અને ફાયદો કેટલો થશે, આ વાવાઝોડાથી ચોમાસાને કેટલો ફાયદો થશે? ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ સાયક્લોન આપણે અરબ સાગર કે બે ઓફ બેંગાલમાં પ્રી મોન્સૂન સાયક્લોન સિઝનમાં આવતા હોય છે, એનાથી ચોમાસાના જે પરફોર્મન્સ ઉપર કોઈ ઇમ્પેક્ટ થતી નથી. એટલે કે એનો કોઈ ખરાબ કે સારું એવું કોઈ ફાયદો કે નુકસાન થતું નથી. પરંતુ તમે કહ્યું એ પ્રમાણે કે સાયક્લોનના કારણે ચોમાસાની જે પ્રોગ્રેસ છે એમાં શું ફેરફાર થઈ શકે. તો અત્યારે જે હાલ સાયક્લોન એક્ટિવિટીઝ થઈ રહી છે એના કારણે ઓશિયન હીટ કન્ટેન્ટ છે, પછી જે મોઇસ્ચર છે, એ બધું જે સાયક્લોનને પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, એટલે સાયક્લોન બધી વસ્તુઓ ખેંચી રહ્યું છે, એનર્જી છે, કંઈ પણ છે. તો એના કારણે જે મોન્સૂનની જે પ્રોગ્રેસ છે એ થોડી 5 થી 7 દિવસ ધીમી પડી શકે છે. એટલે કે આગળના દિવસોમાં મોન્સૂનનું જે પ્રોગ્રેસ આગળ ચાલવાની ગતિ છે એ ધીમી પડી શકે છે, અને એના કારણે ગુજરાતમાં જે વિધિવત ચોમાસું છે એ થોડું ડિલે થઈ શકે છે. અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે કદાચ 25 જૂનથી લઈને 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એવી સંભાવના છે. હવે આગળની સ્થિતિમાં કોઈ જો બદલાવ ના આવે તો. જી, આભાર અંકિતભાઈ, માહિતી શેર કરવા માટે અમારી સાથે, અને દર્શકોના પ્રશ્નો જે છે આપ ખૂબ સારી રીતે એના જવાબો આપ્યા એના માટે. તો વાવાઝોડું બિપોરજોય જે અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં, ખાસ કરીને તેનું સંકટ જે છે, 46,000 લોકોનું કુલ કચ્છમાંથી સ્થળાંતર કરાયું છે. 2 દિવસ વધુ શાળાઓ બંધ રહેશે. સેનાની 3 પાંખો છે એની મદદ લેવામાં આવી છે. 2 દિવસ આર્મી, એરફોર્સ અને નેવી દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાએ તૈનાત રહેશે. અને આ જે વાવાઝોડું જે છે એ સંકટ જે છે, સંકટ સમાન અત્યારે તો બની રહ્યું છે. સાંજ સુધીમાં વાવાઝોડું છે લેન્ડફોલ કરે, જખૌના દરિયા કિનારે એવી શક્યતા છે. દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ છે. બિપોરજોયનું તાંડવ છે, તોફાન અને તબાહી મચાવશે એવી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની ખૂબ નજીક પહોંચ્યું છે આ વાવાઝોડું. જખૌથી 170 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલિયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. હાલ પ્રતિ કલાક 6 કિલોમીટરની ગતિથી આગળ
આગળ વધી રહ્યું છે. પવનની ગતિમાં જો કે ઘટાડો થયો છે, બંધારણ નબળું પડ્યું છે, પરંતુ એ બંધારણ નબળું પડવા છતાં પણ આ વાવાઝોડું છે એ જ્યારે પણ લેન્ડફોલ કરશે ત્યારે તીવ્રતા જે છે એ ખૂબ વધારે હશે, કારણ કે જે ઘટાડો થયો છે એ ખૂબ સામાન્ય ઘટાડો છે. રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરે જખો ના દરિયા કિનારે, જખો વિસ્તારમાં કચ્છના, એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. અને જ્યારે લેન્ડફોલ કરશે ત્યારે પવનની ગતિ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. નવલખી અને કંડલામાં 2 થી 3 માળ સુધીના મોજા ઉછળશે બપોર પછી એવી સંભાવના છે. અને દરિયા કિનારે ભારેથી અતિ ભારે કરંટ જોવા મળશે. અમુક વિસ્તારોમાં વાદળો ફાટવાની સ્થિતિ પણ આવશે અને અમુક વિસ્તારોની અંદર પૂર આવે એવી પણ સ્થિતિ જે છે એ અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને સમીક્ષાઓ કરવામાં આવી છે તૈયારીઓને લઈને. હાલ સૌરાષ્ટ્ર કચ્છનો દરિયો જે છે એ ગાંડોતૂર બન્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. રોડ રસ્તા સુમસાન બન્યા છે. જે કચ્છનું કંડલા પોર્ટ અને કચ્છના તમામ બંદરો જે છે એ ધમધમતા હતા એ હવે સુમસાન જોવા મળી રહ્યા છે. દ્વારકા, કચ્છ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી અને આજ સવારથી જ વરસાદ જે છે શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 15-16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે એટલે આજે અને આવતીકાલે આ 3 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અનેક મંદિરો રાજ્યમાં બંધ રાખવામાં આવ્યા છે. સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, ચોટીલાનું મંદિર, કાગવડ ખોડલધામ મંદિર, સાળંગપુર મંદિર, આ તમામ મંદિરના ટ્રસ્ટે દર્શનાર્થીઓને દર્શન કરવા માટે ન આવવા વિનંતી કરી છે. જ્યાં વહીવટી પ્રશાસનની જે સૂચના હશે ત્યાર પછી મંદિરને ખોલવા માટે નિર્ણય લેવામાં આવશે. પરંતુ નવલખી અને કંડલામાં 2 થી 3 માળ સુધીના મોજા ઉછળી શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવલખી બંદર પર બપોર પછી 7.54 મીટર ઊંચા મોજા ઉછળશે અને કંડલામાં પણ 6 થી 6.79 મીટર ઊંચા મોજા ઉછળશે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોના તમામ ગામો છે સજ્જડ બંધ છે. અલંગના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે. રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રકારની તૈયારીઓ જે છે એ પણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સરકારના તમામ મંત્રીઓ જે છે એ વિવિધ જિલ્લાઓમાં પહોંચી ગયા છે અને ત્યાં સમીક્ષા કરી રહ્યા છે, લોકોના સ્થળાંતરમાં મદદ કરી રહ્યા છે. પણ કચ્છ પર આ વાવાઝોડું જે છે એ કહેર બનીને ત્રાટકશે. જખોથી માત્ર 170 કિલોમીટર જ દૂર છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર વિપોરજોયનું સંકટ જે છે એ વર્તાઈ રહ્યું છે. કચ્છમાંથી 46,000 લોકોનું સ્થળાંતર. કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ જે છે એ બંધ કરવામાં આવી છે. કચ્છના દરિયા કિનારાના ગામો સજ્જડ બંધ કરી દેવામાં આવ્યા છે. રોડ રસ્તા, દુકાનો બંધ જોવા મળી છે. તમામને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. નલિયામાં PGVCL ની સરાહનીય કામગીરી જે છે એ સામે આવી છે. ચાલુ વરસાદે વચ્ચે લાઇટના તાર બંધ કરવાની કામગીરી PGVCL કરી રહ્યું છે. માંડવીમાં પ્રી-સાયક્લોનિક અસર જે છે આજ સવારથી જ શરૂ થઈ ગઈ છે. તમામ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઊભું ના રહેવાય એવી સ્થિતિ અત્યારે ત્યાં છે, કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થાય એવી પણ શક્યતા છે. માંડવીમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના પિંગલેશ્વર પાસે દરિયો ગાંડોતૂર બન્યો છે. પિંગલેશ્વર પાસે ઊંચા મોજા જે છે ઉછળી રહ્યા છે અને દરિયો ગાંડોતૂર બનતા વિન્ડમિલની દિવાલ જે છે ધરાશાયી થઈ છે. મિલની અંદર પાણી ઘૂસી ગયા છે. જખો અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો જે છે બંધ થઈ ગયો છે. વધુ 2 દિવસ 16 અને 17 તારીખે શૈક્ષણિક કાર્ય કચ્છની અંદર બંધ રહેશે. કચ્છના કલેક્ટર કહી રહ્યા છે કે વાવાઝોડાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કચ્છ પર વાવાઝોડાનો ખતરો જે છે એના વિશે વાત કરવામાં આવે તો કચ્છના 7 અસરગ્રસ્ત તાલુકાના 120 ગામોમાં અસર પહોંચી શકે છે. અબડાસાના 19, ભચાઉના 17, અંજારના 8 ગામો અસરગ્રસ્ત થઈ શકે છે. ગાંધીધામના 7, માંડવીના 19, મુન્દ્રાના 15, લખપતના 35 ગામમાં અસર પહોંચી શકે છે. કચ્છના દરિયા કિનારાથી 5 કિલોમીટર સુધીના વિસ્તારના 72 ગામોને અસર થઈ શકે છે. 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં 48 ગામોને અસર થઈ શકે છે. અત્યાર સુધીમાં કચ્છમાંથી કુલ 35,822 લોકોનું સ્થળાંતર કરાયું છે. મીઠાના આગરોમાં કામ કરતા 4,509
અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આશ્રય સ્થાનોમાં લાઇટ, પાણી, ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે. જનરેટર 1070 ઇન્વર્ટર બલ્બ, 400 હેન્ડ ટોર્ચ, 50 જનરેટરની વ્યવસ્થા. 17,887 પશુઓને પણ સલામત સ્થળે ખસેડાયા છે. 32,000 વીજ પોલ રિઝર્વ રાખવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા 43 વ્હીકલ તૈયાર રખાયા છે. 125 રિસ્ટોરેશન ટીમ બનાવાઈ છે. 12,600 વીજ પોલ તાલુકાઓમાં પહોંચાડી દેવાયા છે. કચ્છમાં 4 સેટેલાઇટ ફોનની વ્યવસ્થા કરાઈ છે. ભુજ, નલિયા અને નખત્રાણામાં 3 હેમ રેડિયો ઉપલબ્ધ કરાવાયા છે. કોટેશ્વર મંદિર અને બજાર જે છે એ બંધ રાખવામાં આવ્યા છે. 1,25,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 86,000 ફૂડ પેકેટનું વિતરણ કરી દેવાયું છે. દૂધસાગર ડેરી મારફતે 5,000 લીટર દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે. 2,000 કિલો દૂધ પાવડરની વિવિધ શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 17 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. 87 પીવાના પાણીના ટેન્કર અને 9 ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા કરાઈ છે. 56 કન્ટેનર આશ્રય સ્થાન પર તેમજ 35 ટેન્કર અસરગ્રસ્ત ગામોમાં મોકલાયા છે. એનડીઆરએફની 4 ટીમ ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા અને ભુજમાં સ્ટેન્ડ બાય છે. તો એસડીઆરએફની 2 ટીમ નારાયણ સરોવર, નલિયામાં તૈનાત છે. આરપીએફની 4 ટીમ ગાંધીધામ, મુન્દ્રા અને નલિયામાં તૈનાત છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને એરફોર્સની ટીમો તૈનાત છે. 4 ફાયર ટીમ લખપત, અબડાસા, માંડવી, ભુજમાં તૈનાત છે. 87 ડમ્પર, 300 ટ્રેક્ટર અને 29 જેસીબી, 61 ટ્રક સ્ટેન્ડ બાય રખાયા છે. માર્ગો પરથી વૃક્ષો હટાવી લેવાયા છે અને રોડ ક્લિયરન્સ માટે 50 ટીમો જે છે એ બનાવી લેવાય છે. સુરક્ષાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો તમામ પ્રકારની તૈયારીઓ જે છે કચ્છની અંદર કરી દેવામાં આવી છે. તેમ છતાં વાવાઝોડું જે છે એ કચ્છ પર કહેર બનીને ત્રાટકે એવી સ્થિતિ અત્યારે કચ્છની અંદર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ બિપોરજોયની દહેશત વચ્ચે એસટી નિગમ પણ અલર્ટ મોડ પર છે. ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે પહેલા તેની ગતિમાં ઘટાડો થયો છે, પરંતુ ખતરો હજુ સુધી ટળ્યો નથી. આઈએમડીના રિપોર્ટ પ્રમાણે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થયો છે. દિશા પણ થોડી બદલાઈ છે. બિપોરજોય વાવાઝોડાને લઈને રાહતના સમાચાર, પરંતુ જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ કરશે એ સમયે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર હશે. ઘટી છે પવનની ગતિ 115 થી 125 કિલોમીટર થઈ છે, પરંતુ એ સામાન્ય ઘટાડો છે. વાવાઝોડાની દિશા પણ બદલાઈ છે. નિર્ધારિત રૂટથી થોડું નોર્થ ઉત્તર તરફ ટર્ન થયું છે. આ વાવાઝોડાનો કદાચ 13મો કે 14મો ટર્ન હશે. આ અનપ્રિડિક્ટેબલ, અનિશ્ચિત કહી શકાય અને સૌથી લાંબો સમય અરબ સાગરમાં આ વાવાઝોડું પસાર કરનાર વાવાઝોડું બન્યું છે. દિશા પણ એણે બદલી છે. લેન્ડફોલ પછી 500 કિલોમીટર સુધી તેની અસર જે છે એ વર્તાશે. 125ની સ્પીડે ભારે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ જે છે એ પડશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમદાવાદમાં પણ વરસાદ જે છે વરસશે. કચ્છમાં સૌથી વધુ વરસાદ જે છે એ વરસી શકે છે. મહેસાણા, ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વાત કરવામાં આવે તો આજે જખો પાસે બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ કરશે. વાવાઝોડાના કારણે આજે જ વરસાદ પડશે. સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. લગભગ આ વાવાઝોડાની અસર અડધા ભારતમાં વર્તાશે એવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે. એવું પણ કહી રહ્યા છે કે બિપોરજોય વાવાઝોડું કચ્છ, માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં સૌથી વધારે અસર કરશે. કચ્છમાં તબાહી મચાવે એવો વરસાદ થવાની પણ શક્યતા છે. પૂર આવવાની પણ શક્યતા છે અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિ ભારે વરસાદ પડશે એવું પણ અંબાલાલ પટેલ કહી રહ્યા છે. પરંતુ વાવાઝોડાને લઈને મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે. ટીમ જે છે એ સ્ટેન્ડ બાય અત્યારે જોવા મળી રહી છે. સંભવિત સંકટને જોતા એસટી બસ સેવા બંધ કરાઈ છે. એસટી નિગમે 3,000 થી વધુ એસટીની ટ્રીપ રદ કરી છે. કચ્છમાં એનડીઆરએફની 6 ટીમ તૈનાત છે. ઉર્જા વિભાગની 597 ટીમ સ્ટેન્ડ બાય છે. પોર્ટ પાસે 24 મોટા જહાજો લાંગરવામાં આવ્યા છે. 450 જેટલી હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ છે એને સજ્જ રાખવામાં આવ્યો છે. તો 167 જેસીબી, 230 ડમ્પર, 924 મશીનરી સાથે વિવિધ ટીમ જે છે એ સજ્જ છે. અને મહત્વનું એ છે કે પીએમ કાર્યાલય પણ સમગ્ર સ્થિતિ પર મોનિટરિંગ રાખી રહ્યું છે. વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે, પોતાનો થોડો રૂટ બદલ્યો છે અને પવનની ગતિમાં પણ ઘટાડો થયો છે, પરંતુ આ વાવાઝોડું
વાવાઝોડું જે છે જ્યારે પણ લેન્ડફોલ કરશે ત્યારે એ કચ્છને સૌથી વધારે નુકસાન પહોંચાડશે એવી અત્યારે આગાહી જે છે એ કરવામાં આવી રહી છે. વાત કરીએ કયા તાલુકામાં કેટલી ગતિએ પવન અને વરસાદ આવશે તો વાવાઝોડું ગુજરાતને ધમરોળશે. 252 માંથી 28 તાલુકાઓમાં ઝંઝાવાતી પવન ફૂંકાશે. 23 તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ ખાબકશે. 13 તાલુકાઓમાં અતિ ભારે પવન ફૂંકાશે અને આજે જ 9 તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડશે. બિપોરજોય વાવાઝોડું આજે સાંજથી લઈને રાત સુધીમાં કચ્છના જખો અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના 252 તાલુકાઓમાંથી 28 તાલુકાઓમાં ઝંઝાવાતી પવન ફૂંકાશે અને 15 થી 17 જૂનની વચ્ચે 23 તાલુકાઓ એવા છે કે જેમાં સાંબેલાધાર વરસાદ ખાબકશે. કચ્છ, જામનગર, દ્વારકા આ પહેલેથી રેડ એલર્ટ પર છે. એ સાથે બનાસકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાનો મોટો ઘેરાવો કચ્છના રણમાંથી પસાર થશે. એક રાહતના સમાચાર એ છે કે જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે સૌથી વધારે 88 થી 117 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવનની ગતિ જે છે એ હજુ બદલી શકે છે. કચ્છના મોટા અને નાના રણનો મોટાભાગનો વિસ્તાર એવો હશે કે જ્યાંથી વાવાઝોડાનો ઘેરાવો છે એ પસાર થશે. અબડાસા અને લખપતમાં આ સ્પીડે ફૂંકાનાર પવનની અસર જરૂર થશે, પરંતુ કચ્છના નાના અને મોટા રણમાં જેટલી આંધી ઉઠશે એટલી અસર અબડાસા અને લખપતમાં નહીં થાય. 88 થી 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છના અમુક ભાગોમાં પવન ફૂંકાશે. નખત્રાણાનો થોડો ભાગ છે જ્યાં પવન ફૂંકાશે. લખપત, અબડાસામાં પવન ફૂંકાશે. 62 થી 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભુજ, નખત્રાણાનો મોટો ભાગ, ઓખાનો દરિયાકાંઠાનો ભાગ, માંડવી અને મુન્દ્રાના થોડા ભાગમાં પવન ફૂંકાશે. ત્યાર પછી વાત કરીએ 49 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો મુન્દ્રાનો મોટા પ્રમાણનો ભાગ, અંજાર, ભચાઉનો અડધો ભાગ, કલ્યાણપુરનો અડધો ભાગ, ખંભાળિયાનો થોડો ભાગ, રાપરનો થોડો ભાગ, ત્યાં 49 થી 61 કિલોમીટરની ઝડપે પવન જે છે એ ફૂંકાઈ શકે છે. વાવાઝોડું જખોથી 170 કિલોમીટર દૂર છે. દ્વારકાથી 210 કિલોમીટર, નલિયાથી 210 કિલોમીટર, પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. હાલ જો વાત કરવામાં આવે તો પ્રતિ કલાક 6 કિલોમીટર ની ઝડપથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. પવનની ગતિમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ બિપોરજોય વાવાઝોડું હવામાન વિભાગની આગાહી પ્રમાણે જખો અને કરાચી આ બંનેની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે અને રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન ટકરાશે એવું અનુમાન હવામાન વિભાગ કરી રહ્યું. 16 જૂને ઉત્તર ગુજરાત પર વરસાદનું જોખમ છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે. વાવાઝોડું ટકરાશે ત્યારે પણ એટલે કે આજે પણ અતિભારે વરસાદની શક્યતા છે. તો આજે કચ્છમાં, જામનગરમાં, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વાવાઝોડાએ પોતાની ગતિ બદલી છે. મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. આજે જ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ટકરાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. સમય બદલાયો છે, ગતિ બદલાય છે, પરંતુ જ્યારે પણ વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે ભારે તારાજી સર્જશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે આ લાઈવ ચેટમાં બસ આટલું જ. ગુજરાતમાં જે આફત આવી રહી છે, જે સંકટ આવી રહ્યું છે, તેને લઈને ગુજરાત તક પડે અપડેટ્સ આપના સુધી પહોંચાડતું રહેશે. ફરી એકવાર લાઈવ ચેટમાં આપણે મળીશું અને વાવાઝોડાની તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.